શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. ग्रीष्म ऋतु આજે એવા કીર્તને હોય અષ્ટસખાના કે જેશ કે दोपहरी में माँ की ठंडी કરી. આજે સવારે મંગળા કલેવું ધર્યું અને કીર્તન ગાયું. ભલે આપણને કીર્તનિયા જેટલા ભાવ સરસ ના આવડે, પણ જે થોડું ઘણું સમજાયું તો એ કીર્તન જ એવું હતું કે આપણને આમ એ લીલાનું દર્શન થાય. આપણું કોઈ એવું સામર્થ્ય નહીં કે અષ્ટસખાઓને જે લીલાનું દર્શન થયા અને એમણે ગાયું છે. એમણે કોઈ અત્યારના ઓલા કપોળ કલ્પિત કવિઓ હોય એ પોતાની કલ્પના પ્રમાણે કવિતામાં રંગ ભરે ના. આ અષ્ટસખાઓનું કીર્તન 4 જ લીટીનું હોય કે 2 ટૂંકનું હોય, પણ અંદર એમને જે લીલાના દર્શન થયા હોય એ લીલાના દર્શન આપણે ભલે એમની જેવા સાક્ષાત ગોવર્ધનનાથજીને, નંદબાવાની ડેલીને, યશોદાજીને, ઠાકોરજીને, આ બધું દાવ ભૈયાને, આ બધું હજી આપણે ત્યાં સુધી ક્યારે પહોંચશું એ વલ્લભ જાણે. પણ કીર્તન સવારના માહોલ એવું હોય. એક તો આજે ઘણા વખતે 2 દિવસથી સવારે ઠંડી ઠંડી લહેરિયા હોય, એમાં આપણે રોડ ઉપર બંગલો એટલે અને બહાર બગીચો અને બારી બારણા બધું ખુલ્લું અને એવો શીતળ પવન આવે. ઓલા પાંદડા પડ્યા હોય ઘણીવાર લીલાય અંદર આવી જાય અને 2 બાજુ દરવાજા એટલે હોહરવો પવન નીકળે અને કોઈના હાથમાં ઘંટી હોય, કોઈના હાથમાં ઝાંઝ હોય, કોઈના હાથમાં ઓલી ચમચીને થાળી હોય અને ઠાકોરજીને જગાવતા હોઈએ. જાગીએ કૃપા નિધાન લાડી લે લલનવર, કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા વલ્લભની કાનીથી પધારો. અને પછી ઠાકોરજીને કલેવું ધરાવીએ. હવે વલ્લભ ધરાવે કે ગુસાઈજી ધરાવે એ કંઈ આપણું સામર્થ્ય નથી. હું કહું ભલે દૂધ દહીંને માખણ મિશ્રીને એ જ બધું ધરાવતા હોઈએ, પણ કીર્તન દ્વારા પ્રભુને રીઝવીએ છીએ. ઠાકોરજીને સૌથી વાલા કીર્તન, કીર્તનથી જાગે. અને પુષ્ટિમાર્ગમાં તો એટલું સુંદર બધું વલ્લભ ગુસાઈજીએ ગોઠવી દીધું છે કે જગાવતા પહેલાં પણ આપણે એક વલ્લભનું કીર્તન, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ બાથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિય ધરત, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બળ ભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. રસિક પ્રીતમ કોણ? હરિરાયજી. આનો મેં વારંવાર ભાવાર્થ અહીંયાથી ને કીધો છે એટલે વિવરણ નહીં કરું. પછી એક ગુસાઈજીનું ગાય, પ્રાતઃ સમય ઉઠ કર શ્રી વલ્લભ સુત કાદ, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરન જન પૂરન કામ, ઈહ લોક પર લોક કે બંધુ કો કહી શકે કોણ તુહારો ગુણગાન. જે
ચિત્તસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, રાજ કરો શ્રી ગોકુલ સુખધામ, પ્રાત સમય શ્રી વલ્લભ સુતકો ના નંદદાસજીનું છે. નંદદાસ સવારે જે ઓલા બાઈની પાછળ ગયા ને બધું ભૂલી ગયા ગુસાઈજીનું સ્વરૂપ જોઈને. તમે નવનીત પ્રિયાજીના રાજા ઠાકોરના મંદિરમાં જાઓ તો ડાબી બાજુ તમને એ લીલાના દર્શન થાય. અને આખી રાત બેઠા રહ્યા ને ગુસાઈજીના સવાર દર્શન થયા ને પ્રાત સમય શ્રી વલ્લભ સુતકો ઉઠત હી રસના લીજીએ નામ. અને અહીંયા હરિરાયજીએ ગાયું હતું જય જય, જે ગોકુળમાં હરિરાયજીની બેઠક છે ત્યાં. એક યમુનાજીનું, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે, શ્રી ગોકુલ કે નિકટ બહત હો લહરન કી છબી આવે, સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી જો જન પ્રાંત ઉઠી નાવે. વૃંદાવન में रास रचो है मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन को विमल जस गावे. શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. અને પછી પ્રાત સમય જગાવવાના ઠાકોરજીને. અને પ્રાત સમય ઉઠી બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો મતવે, મથન કર મોહન જસ ગાવે, સુમીર સુમીર કર હરિગુણ સચુ પાવે, માખણ મિશ્રી દહીં મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મલાઈ. આ દર્શન યશોદાજીને થાય છે. લપટાનો મુખ જસુમતી દેખે. આ બધું આમ 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 દહીં ને પેલા માખણ ને એનેથી છીટ ઉડી હોય દૂધની, અને ઠાકોરજી શ્યામ ને આ સફેદ બધા ચાંદનીના. આ દર્શન યશોદાજીને થાય છે. લપટાનો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફળ કરી દેખે. આ બધું જે સવારે જગાવતા પહેલાં ગાય એટલે માહોલ આખું ગોકુળનું પ્રગટ થઈ જાય. અને જે કુંજમાં પધાર્યા હોય એને કે પ્રાત સમયે ગોપીઓ જગાવવા આવે છે અને કહે છે કે ચતુર પ્રવીણ પ્રવીણા. તો આ માહોલ તૈયાર થઈ ગયો. અને પછી ઠાકોરજીને જગાવીએ અને ઠાકોરજી કીર્તન સાંભળતા સાંભળતા જાગીએ, કૃપા નિધાન લાડી લે લલનવર, કુંજ નિકુંજમાંથી પધારું મારા વાલા વલ્લભની કાનીથી ને જા. અમારું કોઈ સામર્થ્ય નથી કે અમે આપને જગાવીએ. અને પછી કલેવું ધરાવી અને ગાઈએ. એમાં આજે આખું કીર્તન તો મને યાદ નથી, સવારે એમાં જોઈને ગાયું હતું. અત્યારે મને એમ હતું કે લઈને બેસીશ પણ ભૂલી ગઈ. પણ જે એકાદ બે લીટી યાદ છે કે ઠાકોરજી ને યશોદાજી 2-3 વાર જગાવવા ગયા. પણ ઠાકોરજી આમ જુએ અને માને ચીડવવા કે હજી ઝુંભાતમાંથી ઝુંભરાત એટલે બગાસું, અને જાળિયામાંથી હજી ગોપીઓના દર્શન નથી થયા, અને રૂમઝૂમ કરતાં સામને જેના ઝાંઝરનો અવાજ નથી આવ્યો. એટલે ઠાકોરજી જાગવું ના જાગવાનું અવઢવમાં હોય. અને પછી માં બધી તૈયારી કરવા જાય છે, તૈયારી સાજે છે. કટોરીમાં માખણ મિશ્રીને, ઓટ્યો દૂધ કપૂર મલાઈ, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો અને જે એકાદું મિષ્ટાન હોય તે. ત્યાં ઠાકોરજી જાગી જાય છે. હવે ઊંઘ ઉડે એટલે પેલું શું જોઈએ? માખણ. હવે માને આવતા વાર થાય છે. અને ઠાકોરજીને જે અંદર પ્રેમનો રોષ આવે છે. મા ઉપર ઠાકોરજી ક્યારેય ગુસ્સો ન કરે, પણ વાત્સલ્યનો, મમતાનો જે એક અંદરથી ને રોષ આવે છે કે માં, તને ખબર છે કે ઉઠીને મને તરત માખણ મિશ્રી જોઈએ, તો તું કેટલી વારથી લેવા ગઈ છે, હજી ના આવી? અને શરૂઆત થાય છે, કીર્તન ગાય છે પરમાનંદાસ, ખીજત જાત માખણ ખાત. એ ગુસ્સો જે કરે છે અને માખણ આવે છે, જે ગુસ્સો કરે, ખીજત જાત, ખીજાય છે કે હજી તું ના લાવી. પછી કહે છે અરુણ લોચન, અરુણ એટલે લાલ. તમને આમ રોષ આવે ને એટલે તમારે આંખ લાલ ન કરવી પડે, એની મેળા એ અરુણ થઈ જાય. જો લાલ કહે ને તો ઓલો ગુસ્સો જે ઝઘડવાના મૂડમાં હોય. આ અરુણ કોમળ ગુસ્સો કેમ કે વાત્સલ્ય ભાવ છે માનો.
માનો મમતામય ભાવ છે. અરુણ લોચન ખાત જુભરાત, જુપાત એટલે આમ લાલ પ્રેમના વાત્સલ્યના નેત્રો લાલ થઈ જાય છે અને પછી આમ લાલ થઈ જાય, આમ બગાસા આવે છે. બગાસા આવે છે અને માખણ નથી આવતું. નૈન ભર જલ જાત, નૈનમાં જળ ભરાઈ જાય છે કે હજી માં તો આવી કૂપણ ભાઈ તો નથી લાવી મારા માટે માખણ. એ ચત કેસ, એ ચત એટલે પોતાના જ વાળ ખેંચે છે. પોતાનો વાળ ખેંચે એટલે જળ આંખમાં પાણી આવી જાય. પછી કહે છે માની રાહે નથી જોતા, નીચે ઉતરે જાતે ઉતરી જાય છે અને ગોઠણથી ચાલે છે. તો નીચે જે પાતાળના દેવો હોય છે રાજી થાય છે કે ઠાકોરજી આજે અમને હવારના પૂરમાં ધન્ય કરી દીધા, આજે અમારા બધાનો ઉદ્ધાર થઈ ગયો. અને જે રજ હોય છે ઉડેલી એ અહીં ગોઠણમાં ભરાઈ જાય છે. તો મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોત. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હોત. તો ઓલી રજ એમાં ઠાકોરજી ચરણારવિંદથી ચાલે એટલે એનો સ્પર્શ થાય, અહીંયા રજ ભરાણી, પાછા માં તેડી લે એટલે એ રજ પડી જાય તો ઠાકોરજીનો સ્પર્શ થઈ ગયો. ગોપીઓ જલ ભરવા જાય એની રજ, સખાઓ આવે એના ચરણની રજ, વ્રજવાસીઓ ડેલી આવે એની રજ, માકડાઓ ખાવા આવે એ વ્રજના માકડાની રજ. આ બધી ભેગી રજ થાય. એ રજ ઉડીને વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હે જાય. તો અહીંયા કહે છે કે ઘૂંટણ બધું ચાલે છે અને રજ ભરાય છે અને ઠાકોરજી ગુસ્સો કરે છે.